હેલો, કેમ છો? આજે છે એકાદશી અને સરસ યમી વસ્તુ બનવાની હતી. પનીર અને પેપરને આપણે સોતે કરી લઈશું અને એ પણ મેં ગ્રીલ પેનમાં કર્યું છે. થોડુંક જ ઓઇલ કર્યું છે એડ, અને ધીમા તાપે સરસ રીતે આપણે ચડવા દઈશું અને થવા દઈશું. તો આ રીતે આપણે બધું સરસ રીતે સોતે કરી લેવાનું છે. તો આજે જે વસ્તુ બનાવવાની હતી એકચ્યુઅલી ઘણા ટાઈમથી માઇન્ડમાં ચાલતી હતી. મેં ઘણીવાર પોટેટો રોસ્ટી કે ક્રન્ચી પોટેટોનું જે કાઇન્ડ ઓફ રેપ બનાવે એ રીતનું મેં જોયેલું, તો મને એમ થયું એવું બનાવું. તો એના માટે મેં બ્રોકલી થોડી બોઇલ કરી લીધી હતી અને પેપર અને પનીર પણ સરસ થઈ ગયા છે. હવે આપણે થોડું ટોમેટો સોસ બનાવીશું. એમાં મેં ટોમેટો પેસ્ટ અને થોડું પાણી એડ કરી દીધું છે, થોડું કન્સિસ્ટન્સી માટે. અને એમાં થોડું અમે હર્બ્સ, થોડું બ્લેક પેપર અને થોડું પેપ્રિકા અને થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધું છે. અને બધું સરસ રીતે આપણે મિક્સ કરીશું એટલે આ સોસ ઓનિયન ગાર્લિક વગરનો રેડી થઈ જાય, કે જે આપણે એકાદશીમાં પણ ખાઈ શકીએ એટલા માટે. હવે શું કરવાનું છે, પટેટોની આવી રીતે સ્લાઈસ કરી લેવાની છે અને બધી સ્લાઈસ આપણે થોડી બોઇલ કરીશું, પાર બોઇલ જેવું. તો પાણી લઈ લીધું છે, એમાં થોડું સોલ્ટ એડ કરી લીધું છે અને આ બધી સ્લાઈસ આપણે એડ કરીશું. સ્લાઈસ એડ કરીને એને મેં કીધું એમ 80% કરવાની છે, કૂક થઈ જાય ત્યાં સુધી. એટલે ધીમે ધીમે મિક્સ કરતા રહીશું અને જોતા રહીશું, કેમ કે એકાબીજી સાથે ચોંટી જાય ને અમુક કાચી ના રહી જાય એટલા માટે. તો આ રીતે બધી સ્લાઈસ સરસ રીતે રેડી કરવાની છે. અને જો બધી વધારે થોડી થઈ ગઈ મારાથી, પણ તમે મેક શ્યોર કરજો કે 80% કરવાની છે. હવે આવી બધી સ્લાઈસને આપણે બેકિંગ પેપર ઉપર મેં આવી રીતે સ્લાઈસ બધી ગોઠવી લેવાની છે. તો કાઇન્ડ ઓફ રેપ જેવું આપણે રેડી કરવાનું છે. એટલે બધી આવી રીતે એકાબીજીને ટચ થાય એમ, અથવા તો એકાબીજી પર થોડી ઓવરલેપ થતી હોય એ રીતે સ્લાઈસ ગોઠવવાની છે અને આપણે રેડી કરવાની છે. તો તમે આ રેપ અથવા તો લેયર જે છે એ આખું પણ બનાવી શકો એક સાથે અને કટ કરી શકો છો, અને અલગ અલગ રીતે પણ બનાવી શકો છો. તો મેં અહીંયા એવી રીતે વિચાર્યું કે હું અલગ અલગ 4 લેયર થાય, 4 કાઇન્ડ ઓફ રેપ રેડી થાય એવી રીતે મેં અલગ અલગ સ્લાઈસ ગોઠવી છે અને અલગ અલગ બનાવું છું. પણ તમે એ રીતે પણ કરી શકો છો. તો ઓવરલેપ ના કરો અને બધી અડીને મૂકો, અને ઉપર ચીઝ આવવાની છે એટલે એના કારણે સ્ટીક થઈ જ જશે એકાબીજી સાથે. એટલે તમારી ચોઈસ છે. પણ હું ફર્સ્ટ ટાઈમ બનાવતી એટલે મેં થોડું રિસ્ક નથી લીધું, થોડું ઓવરલેપ કર્યું છે અને જોઈશ કે કઈ રીતે બને છે. પણ એકચ્યુઅલી ચીઝના કારણે એકાબીજી સાથે ચોંટી જ જશે. તો આવી રીતે મેં બધી સ્લાઈસ ગોઠવી લીધી 4 ભાગમાં. અને ઉપર થોડું સોલ્ટ, મેં બોઇલ કરવામાં સોલ્ટ એડ કર્યું હતું, પણ મેં ઠંડા પાણીથી વોશ કરી લીધા હતા કેમ કે થોડા જ વધારે ચડી ગયા એટલે. તો તમે સોલ્ટ અવોઇડ કરી શકો છો. અને મેં થોડું બ્લેક પેપર પાવડર એડ કર્યો છે. આ સ્ટેપ થોડું ઓપ્શનલ પણ છે, તમારે ના એડ કરવું હોય તો ના પણ કરો તો પણ ચાલે, પણ થોડો ટેસ્ટ આવે એટલા માટે મેં થોડું એડ કર્યું છે. અને બસ આ રીતે બધું સરસ રીતે ગોઠવીને રેડી કરી લઈશું. હવે શું કરીશું, આપણે થોડી ચીઝ એડ કરવાની છે ઉપર. તો ચીઝ માટે તમે ગમે તે ચીઝ યુઝ કરી શકો છો. મેં અહીંયા ચેડાર ચીઝ જે નોર્મલ આવે એ જ યુઝ કરી છે, પણ તમારી પાસે ગમે તે ચીઝ હોય, 2 ચીઝ તમે મિક્સ પણ કરી શકો છો. એટલે એ તમારા ઉપર છે કેટલી ચીઝ એડ કરવી, તમને કેટલી ભાવે છે, અને વધારે ઓછી તમે કરી શકો છો. કઈ ચીઝ તમને ભાવે એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. હવે ચીઝ એટલી તો એડ કરજો કે જેથી એટલીસ્ટ બધી સ્લાઈસ એકાબીજી સાથે સરસ રીતે સ્ટીક થઈ જાય. આપણે જે રેપ જેવું બનાવવાનો આઈડિયા છે એ એકચ્યુઅલી બને એટલા માટે થઈને. તો આવી રીતે બધા ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું ઇક્વલી અને સરસ રીતે રેડી કરી દઈશું. અને આપણે ઓવનમાં આપણે બેક કરવાનું છે બેઝિકલી. અથવા તો તમારી પાસે એર ફ્રાયર હોય
તો પણ તમે યુઝ કરી શકો છો, અને ના હોય તો તવીમાં લોકો બેક પણ કરતા જ હોય છે, તો એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા મેં થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કર્યા છે ટેસ્ટ માટે, અને અગેઇન ઇટ્સ ઓપ્શનલ. હવે આપણે ઓવનમાં 10 થી 15 મિનિટ મેક્સિમમ થશે. જોઈ લો કેવી સરસ ક્રન્ચી લેયર સરસ રેડી થઈ ગયું છે. અને એકચ્યુઅલી થોડી ચીઝના કારણે કબીજી સ્ટક થઈ ગયા છે, એ પણ ઇટ્સ ઓકે, યુ કેન કટ ઇઝીલી. હવે આ રીતે મેં લઈ લીધું છે ને, જે આપણે ટોમેટો સોસ બનાવ્યો એ એડ કરીશું એના ઉપર ટોપિંગ માટે. અને જે આપણે વેજીટેબલ સોતે કર્યા છે એ પણ રેડી છે, તો એને આપણે સરસ રીતે ગોઠવીશું. તો મેં બ્રોકલી, પનીરના પીસ, પેપર બધું જે લઈ લીધું છે એ એડ કરીશું. અને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એકચ્યુઅલી સ્મેલ ખરેખર સરસ આવતી હતી ઘરમાં, કેમ કે ચીઝ જ્યારે મેલ્ટ થાય અને આવી રીતે ક્રન્ચી થાય તો એની સ્મેલ ખરેખર સરસ આવે છે. તો તમે પણ ટ્રાય કરજો. અને મેં ટ્રાય કરી છે કે આ ફરાળમાં પણ ખાઈ શકાય, કારણ કે ચીઝ, ટમેટો સોસ એ બધું એકચ્યુઅલી ફરાળમાં અહીંયા લેતા હોય છે. ઇસ્કોન ટેમ્પલ હું ફોલો કરું છું, તો એ લોકો આવી બધી રેસીપી બનાવતા હોય છે. શું જમવા બેસી ગયો આજે? Crunchy potato wrap, but I'm not sure what to call it. શું કેવું એ નથી ખબર હે. આ તો મમ્માએ બનાવી, તો મમ્માને નથી ખબર શું કેવું આને. ચાતતા ને I don't know her name, but it's yummy. એ બસ તારે યમી હોવું જોઈએ, નામ હોય કે ન હોય. ડેડી શું કેવું તમારું? ભજીયા જેવું બનાવ્યું છે બટાટા ભજીયા. અમને ભજીયા યાદ આવ્યા. જો એ જ છે ને, જો ચીઝ સાથે રેપ, પટેટો ચિપ્સ અને ચીઝ સાથે રેપ બનાવે છે અત્યારે. તો મેં આમ રેપને બદલે થોડું ઉપર ટોપિંગ કરી નાખ્યું. અને આજે 11 ચાલે એવું ફરાળી છે. અચ્છા, બરાબર. ફરાળી. હા, તો આજે આવું પટેટોનું સાથે પનીર ફિલિંગ, બ્રોકલી ફિલિંગના સરસ બનાવી છે. તો તમે ટ્રાય કરીને કહેજો મને કેવું લાગે છે. ફરાળમાં પણ ચાલે એવું છે.